લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં આયોજિત રેલીને સંબોધી હતી। પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે પહોંચેલા શાહનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા પણ અમિત શાહની સભામાં કેસરિયા ખેસ સાથે જોવા મળ્યા હતા। સભામાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કલમ 370, રામ મંદિર, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે દાયકાઓ સુધી રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખ્યો, જ્યારે પીએમ મોદીએ રામ મંદિરનો ન ફક્ત શિલાન્યાસ કર્યો પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી। કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દાને લટકાવી રાખ્યો, ભટકાવતા રહ્યા, અટકાવતા રહ્યા। નરેન્દ્રભાઈને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા, 5 જ વર્ષમાં કેસ પણ જીત્યો, ભૂમિપૂજને કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, જય શ્રી રામ કરી। આતંકવાદ મુદ્દે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો હતો। કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી, પથ્થર ચલાવવાની હિંમત। નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે। ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી, મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા। રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા કે નહીં? બોમ્બ ના ધડાકા ભાઈ કોણ? જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા, પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે। પોરબંદર પંથકે ગાંધીવાદી નેતાથી લઈને બાહુબલીની છાપ ધરાવનારની ઉમેદવારીનો સમય જોયો છે। હાલ આ બેઠક પર ભાજપનો કબજો છે અને આગામી ચૂંટણીમાં પણ પાર્ટી તેનો દબદબો જાળવી રાખીને હેટ્રિક મારવા ઈચ્છે છે। પાર્ટી ગત 2 વખતની જેમ ગુજરાતમાં તમામ 26 બેઠક પર વિજય મેળવીને ક્લીન સ્વીપની હેટ્રિક મારવા ઈચ્છે છે। જોકે મતદારોનો કોના તરફ ઝુકાવ છે તે 4 જૂને જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।